ગુજરાતી વ્યક્તિ, મિત્રો, ગુજરાતી વ્યક્તિ આપણે સાંભળીએ એટલે સૌથી પહેલા આપણા મનમાં શું આવે? બિઝનેસ, ધંધો. ગુજરાતી લોકો ધંધામાં બધા કરતા આગળ હોય છે. કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે ગુજરાતી એટલે એ ધંધો જ કરતો હોય એમ. એનો ધંધો કરતો હોય તો ધંધામાં સફળ થવાના શું કારણ છે? એના ત્રણ મુખ્ય પોઈન્ટ છે. કે સૌથી પહેલા તો ગુજરાતી વ્યક્તિની આંખ, એની નજર જે છે હંમેશા ધંધામાં હોય. કોઈ પણ જગ્યાએ હોય તો એને ધંધો દેખાતો હોય. અહીંયાથી પૈસા કઈ રીતે કમાવા, અહીંયા હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો કઈ રીતે ત્યાંથી પૈસા આવશે, બસ આ જ એની નજરમાં હોય છે. બીજું હોય છે કે એના મોઢા પર સ્માઇલ હોય છે. હંમેશા સ્માઇલ કરતો હોય. કોઈ પણ માથાકૂટ કરવા આવે, કોઈ કસ્ટમર એને મગજમારી કરતો હોય તો શું વિચારે કે ભાઈ એને સ્માઇલ આપીને જવાબ આપે કે તમારા 200-500 થતા હોય તો તમે લઈ લો, માથાકૂટ નહીં કરો તમે. અને એ સમય બરબાદ કરવા કરતાં એનો સમય ધંધામાં લગાવશે અને એ વિચાર કરશે, એની સ્ટ્રેટેજીનો વિચાર કરશે કઈ રીતે આમાંથી પૈસા કમાવા. હવે કોઈ પોલીસ કેસ થાય છે કે કોઈ બીજી માથાકૂટ થાય છે તો એ પોલીસને શું કહેશે કે ભાઈ તમારી પેનલ્ટી થતી હોય લઈ લો, 5,000 10,000 જે થતું હોય, પણ મારા તમે 5-10 કલાક જે છે એ બગડતા બચાવો, જેથી હું ધંધામાં મારો સમય લગાવી શકું અને હું ધંધામાંથી પૈસા કમાઈ શકું. તો ગુજરાતી વ્યક્તિનો આ એક મેઇન પોઈન્ટ છે. મિત્રો, આ થયો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ એ છે કે ગુજરાતી વ્યક્તિ 1,000 દિવસ સુધી ધંધામાં મન લગાવીને તનતોડ મહેનત કરે છે અને વિચારતો નથી આમાંથી મને પ્રોફિટ થશે કે લોસ થશે. 1,000 દિવસ એ ધંધાને આપે છે અને ધંધો શીખે છે. અને ત્રીજો પોઈન્ટ એ છે કે ગુજરાતી એ રોજે રોજનો હિસાબ રાખે છે, રોજ મેળ રાખે છે અને રોજે રોજે એને નફો થાય છે કે નુકસાન થાય છે એ બધું ધ્યાન રાખે છે, જેથી કરીને એ ધંધામાં હંમેશા સફળ જ હોય છે. તો આ ત્રણ મેઇન પોઈન્ટ એવા છે કે ગુજરાતી વ્યક્તિના હૃદયમાં હોય છે, એના લોહીમાં હોય છે, એટલે એ વ્યક્તિ ધંધામાં સફળ હોય છે.